જોઈ લો આ ડાકોરના ઠાકોરને મળવા આવ્યા છીએ તો સૌને જય રણછોડ જય રણછોડ। ગાય બી છે એટલે નહીં એ બંધ કરી દો પગથિયા જોવાના। હા પગથિયા જોવાના હા પગથિયા જોવાના છે। હવે હાથ ધોઈ લે। લઈ જવાનો મોટો પ્રશ્ન। રણછોડરાય માટે કંઈક બે શબ્દો બોલો અને બે શબ્દ રણછોડરાય માટે બે શબ્દ બોલો અને સાંભળો। રણછોડરાયજી મંદિર 800 વર્ષ જૂનું મંદિર છે। ડાકોરમાં ભાવિક ભક્તો ઘણા વખતથી આવે છે અને દર વર્ષે હોળીની પણ મોટો મેળો રહે છે। બાકી ભગવાન દ્વારિકાથી ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં ભક્ત બોડાળાએ ભક્તિ કરી અને 6 મહિના દર 6 મહિને ડાકોરથી અમદાવાદ ડાકોરથી દ્વારિકા જતો હતો, દ્વારિકાથી ડાકોર આવતો હતો। દર વર્ષે એને નિયમ રાખી 70 વર્ષેના નિયમ પૂર્ણ થઈ અને પૂર્ણ થયા પછી ભગવાન શ્રી રણછોડરાય એના પર પ્રસન્ન થયા અને ડાકોર એની અરજીથી ડાકોર પધાર્યા અને એ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરમાં આજે ઘણા મોટા ઉત્સવો થાય છે। ઘણી મોટી તહેવારે ઘણા પબ્લિક ઘણી રહે છે અને ખૂબ યાત્રાળુઓ આવે છે। ડાકોર મંદિર ખૂબ અત્યારે વર્લ્ડ લેવલે ખૂબ આગળ વધ્યું છે તો ડાકોર મંદિરે દર્શન કરવા જરૂરથી પધારો એ જ અમારી અભ્યર્થના। અને બીજું ડાકોરની કઈ પ્રજાઓ માટે ડાકોરની પ્રજા ખૂબ લાગણીશીલ અને ભક્તિશીલ છે। ડાકોરની પ્રજા વાર તહેવારે મંદિરમાં મનોરથો કરાવે છે અને ડાકોરની પ્રજા મંદિર ઉપર જ આખું ડાકોરનું જીવન ચાલે છે। એટલા માટે ભગવાન શ્રી રણછોડરાયજી ડાકોરની મનોકામના પૂર્ણ કરે તેવી ભગવાનને પ્રાર્થના। અહીંયા કંઈક વિકાસ કરવા માટે અહીંયા હમણાં કોઈ જરૂરત છે નહીં, એટલી બધી પબ્લિક આવતી નથી। પબ્લિક ખાલી વાર તહેવાર અને શનિ રવિ હોય છે, બાકી આડે દિવસે પબ્લિક હોતી નથી। માટે હમણાં કોઈ નવા જૂની કરવાની જરૂર નથી। જરૂરત પડે તો બહુ તો ડાકોરમાં રસ્તાઓ સારા અને પાર્કિંગ સારું બને એવી અમારી ઉપયોગિતા। બસ અમારી સાફીનું છે ભાઈ। હવે અહીંના રોડ રસ્તા વિશે કંઈક કહેશો? ડાકોરમાં 125 કરોડ રૂપિયા ફળવાયા છે। રોડ, પાણી, ગટર, લાઇટ અને વગેરે માટે ફળવાયેલા છે। વત્તા જેને ગેસ લાઇનની જરૂરત નથી એ લોકોને પણ હવે ગેસ લાઇન મળી જવા માટે ખૂબ આગળથી અદાણી વાળાએ ડાકોરમાં ખૂબ આગળ પ્રેશર આપેલું છે અને એના માટે થઈને ડાકોરમાં
ગેસ લાઈન પણ નખાઈ છે અને ગેસ લાઈન નખાયા પછી ડાકોરના રોડ રસ્તા સુધરી જશે, ગટર લાઈનો સુધરી જશે, લાઇટો અને પાણીની વ્યવસ્થા ખૂબ સારી બધી રીતે ડાકોર ખૂબ આગળ છે. અને આ વખતે હોળી માટે શું પ્રયોજન કરેલા છે? હોળી માટે ડાકોરમાં દર વર્ષની માફક આ વર્ષે ઘણા પ્રોગ્રામ થાય છે. જેમ કે યશોદાનગર ચોકડીથી જે અમદાવાદનું પબ્લિક આવે છે તે દરેક ટેન્ટ બનાવેલા હોય છે. ભાવિક ભક્તોને ખૂબ સારી વ્યવસ્થા મળે છે. માલિશ થાય છે, પછી જમવાનું, રહેવાનું, પાણીની વ્યવસ્થા, છાશ બધી અલગ અલગ વિતરણ થાય છે અને ભોજન, નાસ્તો બધું આપવામાં આવે છે. ડાકોર સુધી દરેક ટેન્ટ ઘણા બધા હોય છે. દરેકને પદયાત્રીઓને ઘણી મુશ્કેલી ના પડે એ માટે દરેક ઘણી બધી વ્યવસ્થા ઊભી કરેલ હોય છે. અને આપની દુકાનનું નામ? આનંદલાલ મથુરદાસ, ડાકોર. ઓકે. આવી સાફી જોઈ લો, આ ડાકોરના ઠાકોરને મળવા આવ્યા છીએ. તો સૌને જય રણછોડ, જય રણછોડ. ગાય બી છે એટલે નહીં એ બંધ કરી દો તું પગથિયા જોવાના. હા, પગથિયા જોવાના. પગથિયા જોવાના છે.